શિયાળો આવે એટલે લોકો ગરમ ખોરાક ખાય છે. ઘી ગોળની સાથે ખજૂર ઘી પણ ખાય છે. શિયાળો એટલે તાજગીની ઋતુ. લીલા શાકભાજી મળે અને સારા ફળો પણ મળે છે અને લોકો ભરપેટ તેમનો સ્વાદ માણે છે. હાલ શિયાળાનો સમય છે ત્યારે ઈરાની ખજૂરની માંગ જોવા મળી રહી છે. શિયાળાના સમયમાં બજારમાં ઈરાની ખજૂરની માંગ જોવા મળી રહી છે. આરોગ્યની દ્રષ્ટિએ પણ ગુણકારી માનવામાં આવે છે. ખજૂર ગરમ માનવામાં આવે છે. શિયાળાના સમયમાં ખજૂર વધારે આરોગ્ય છે. ખજૂરમાંથી અલગ અલગ પ્રકારની વસ્તુ બને છે. મારું નામ બિપિન લલિતભાઈ કાનાણી. અમારો ગોળ ખજૂરનો ધંધો છે. અટાણે શિયાળામાં ખજૂર ને ગોળ બેય સારા આવે છે. નવા માલ ચાલુ થઈ ગયા છે. ખજૂરમાં છે ઈરાની ખજૂર આવે, જાયદી આવે, કાળો ખજૂર આવે, મેજૂલ આવે, કલમી આવે, અજવા આવે, ઘણી પ્રકારના ખજૂર આવે. કનેજી આવે, ફરદ આવે, મજાફતી આવે, કિમિયા આવે, બધા અલગ અલગ ક્વોલિટીના આવે. જાયદી ખજૂર છે, બધા બેસ્ટ આવે. તો શિયાળામાં બધાએ ખાવો જોઈએ. હેલ્થ માટે સારી વસ્તુ છે. ના કુદરતી ફળ છે. આમાં કોઈ જાતનું કાંઈ આવતું નથી. નેચરલ ખજૂર જ આવે છે. રોજ અમારા અંદાજે અટાણે 20-25 કિલો થઈ જાય આરામથી. વસ્તુ સારી આવે છે અને અટાણે ક્વોલિટી એ સારી છે. લોકો ઘી અને ખજૂર ખાય છે. ઈરાનનો ખજૂરની હાલ મબલક આવક જોવા મળી રહી છે. ખજૂરના વેપારીના જણાવ્યા અનુસાર ઈરાની ખજૂર જામનગરની આવક જોવા મળી રહી છે. ઈરાની ખજૂરની વાત કરીએ તો મેડલજૂલ, કલમી ફરદ, કનેજી કિનિયા, મજાકારી સહિતના ખજૂર ઉપલબ્ધ છે. ₹100થી લઈ ₹1400 જેવો ભાવ જોવા મળી રહ્યો છે. શિયાળાના સમયમાં ખજૂર પાક, ખજૂર રોલ સહિતની વસ્તુઓ લોકો બનાવતા હોય છે. પોરબંદરની બજારમાં હાલ ગોળની સાથે ખજૂરની પણ સારી એવી માંગ જોવા મળી રહી છે. ખજૂરમાં અજવા નામનો ખજૂરની 1 કિલોની કિંમત ₹1400 જેવી જોવા મળી રહી છે. આ મોંઘો ખજૂર પણ લોકો આરોગ્ય છે.